ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન અને સોનોગ્રાફી મશીનના અભાવે દર્દીઓની હાલાકી વધી રહી છે। આ હોસ્પિટલ જિલ્લાના 6 તાલુકાના લોકો માટે મુખ્ય આરોગ્ય કેન્દ્ર છે, જ્યાં દરરોજ 900 થી 1000 દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ પાયાની સારવારની સુવિધાઓ પણ નથી અને જેના અભાવે લોકોને નિરાશા મળે છે। અકસ્માતમાં માથાની ગંભીર ઈજા હોય કે બ્રેઇન હેમરેજ હોય કે પછી અન્ય જટિલ બીમારીઓ હોય, સીટી સ્કેન અત્યંત જરૂરી છે, પરંતુ હોસ્પિટલમાં મશીન જ નથી, જેથી દર્દીઓને ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં જવું પડે છે અને જ્યાં ખર્ચ 5000 થી 6000 રૂપિયા સુધીનો થાય છે। સોનોગ્રાફી મશીન પણ હોસ્પિટલમાં નથી, જેના કારણે ગર્ભવતી મહિલાઓ કે પછી પેટના રોગો કે અન્ય સમસ્યાઓમાં મુશ્કેલી આવે છે। ઘણા દર્દીઓ પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલમાં સુવિધા ન હોવાથી બહાર જવું પડે છે અને આ કાર્ડનો લાભ પણ સરળતાથી નથી મળતો। આવી પરિસ્થિતિ વચ્ચે સરકારની સૌને માટે આરોગ્ય નીતિ પર પ્રશ્નાર્થ ઊભો થાય છે। જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આવા મહત્વના સાધનો જ નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે। લોકોની માંગ છે કે તાત્કાલિક સીટી સ્કેન અને સોનોગ્રાફી મશીન ફાળવવામાં આવે। કે તકલીફમાં મતલબ કે અહીંયા સીટી સ્કેન મશીન નથી, એમઆરઆઈ મશીન નથી, બરોબર। એનું એમઆરઆઈ કરવા માટે બહાર જવું પડે છે, એટલે 4 થી 5000 રૂપિયાનો ખર્ચ થાય છે, પ્લસ સીટી સ્કેન માટે બહાર જવું પડે। આપણે જિલ્લાની મોટી હોસ્પિટલ છે, પણ સુવિધા એવી છે કે તાલુકાનું હોસ્પિટલ જે હોય ને એવી રીતે સુવિધા છે। અન્ય જિલ્લાઓમાં તમામ સુવિધા હોય છે, પણ અહીંયા એ કોઈ સુવિધા નથી એવી કોઈ। બસ અહીંયા મોટા મશીનો જે સીટી સ્કેન છે, એમઆરઆઈ છે, એવા મશીન ફિટ કરાવે ને જે સાધારણ પબ્લિક છે, માનો કે આમ જનતા છે, ગરીબ માણસ છે, જેથી કરીને અહીંયા સરકારી લાભ લેવા માટે આવતા હોય, તો એને કોઈ એવો લાભ મળતો નથી ને એને ખર્ચ કરવા જવા બહાર જવું જ પડે છે। જિલ્લા હોસ્પિટલમાં નથી, જે હોવી જોઈએ સરકારી નીતિ નિયમ મુજબ। હવે આપણે બીજી એક વાત કરશું કે વેરાવળ જિલ્લા હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરની ખાસ જરૂરિયાત છે, એમઆરઆઈ મશીનની ખાસ જરૂરિયાત છે। આ બંને નથી, એ હિસાબે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વારંવાર મોંઘા રિપોર્ટ કરાવે છે અને એ આર્થિક રૂપે ભાંગે છે। અને બીજો જે કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર નથી, એથી એ લોકોને પણ સારવાર મોંઘી લેવી પડે છે પ્રાઇવેટમાં। બીજો અહીંયા જે જિલ્લા હોસ્પિટલમાં બ્લડ બેંકની સુવિધા, બ્લડ રિપોર્ટ છે, સોનોગ્રાફી છે અને એક્સરે મશીન છે, જે સરકારી નિયમ મુજબ જિલ્લા હોસ્પિટલમાં 24 કલાક કાર્યરત હોવું જોઈએ, જે હાલ આ હોસ્પિટલમાં નથી। સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે સીટી સ્કેન, એમઆરઆઈ એને લગતી જે સેવાઓ છે, જે દર્દીઓ પાસે પીએમજે કાર્ડ હોય અને એના અંતર્ગત જે દર્દીઓ એમાં દાખલ થતા હોય, તો અને એમાંથી જે દર્દીઓને જરૂરિયાત હોય ડોક્ટરની સલાહ મુજબ, તો એવા તમામ દર્દીઓને સીટી સ્કેન, એમઆરઆઈની સેવાઓ સિવિલ હોસ્પિટલ વેરાવળ દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। મેડિકલ ઓફિસરના મહેકમની આપણે વાત કરીએ તો એમાં જે 6 જગ્યા સરકારશ્રી દ્વારા સેન્કશન થયેલી છે, અત્યાર સુધી 6 જગ્યા ભરેલી હતી, એમાંથી હવે એક મેડિકલ ઓફિસર છે એમની અન્ય જગ્યાએ ટ્રેનિંગ અર્થે બદલી થઈ છે, એટલે હાલમાં 6 માંથી 5 જગ્યાઓ ભરેલી છે।